અવારનવાર અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે ત્યારે આણંદ જિલ્લાના બોરસદના જારોલા ગામ પાસે ગત રાત્રિના સુમારે કાર અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ તો આ ગોજારા અકસ્માતમાં 3 યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા ત્યારે સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આજે બપોરે 3 યુવકોની સામૂહિક અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું અને જારોલા ગામ પાસે ગત રાત્રિના સુમારે અકસ્માત સર્જાયો છે જેમાં સુરેશ વજેસિંહ સોલંકી, જયેશ બુધાભાઈ પરમાર તેમજ સંજય માનસિંહ સોલંકીના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને સમગ્ર ગામમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી। મારું નામ અંબાલાલ દયાભાઈ પરમાર, દૂધ મંડળી ચેરમેન ચંદ્રા। અમારા ગામમાં ગઈ રાત્રે એક્સિડન્ટ થયો એ બહુ ભયજનક થયો। એમાં ત્રણ છોકરા યુવાન જ હતા અને એ લાગણીને લઈને અમારું આખું ચંત્રાલ ગામ શોકમય બની ગયું છે।